આજે ક્યાં ઘટના બની, કેવી રીતના બની અને કેટલા લોકો ઈજાગ્રસ્ત છે? વિરિયા વિસ્તારમાં જે વીરભજન મંદિર છે ત્યાં નજીકના મકાનમાં એકમાં અચાનક ગેસના બાટલાના કારણે આગ લાગી. તેમાં રાકેશભાઈને ગંભીર ઈજા પહોંચી છે. તેને આરડીટીએમ હોસ્પિટલમાં અત્યારે દાખલ છે. તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે લઈ જઈએ છે. તેની માસી તેના પપ્પા તે આરડીટી હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે. મમ્મીને નોર્મલ છે, તે ઘરે છે. ઓકે, ને આ ઘટના કેટલા વાગે બની ને ત્યારે પરિવારજનો શું કરતા હતા? ઘટના લગભગ સાહેબ 7:30 થી 9ની વચ્ચે બની જ હતી. ત્યારે તેને મમ્મી રસોઈ બનાવતા હતા. મમ્મી જેવા રસોઈ બનાવતે બહાર નીકળવાના હતા ને બાજુમાં અચાનક આગ લાગવાને રાકેશભાઈ રસોડામાં જ હતો. ત્યાં આગ લાગવાના કારણે બધા ઘરના ત્યાં જોવા ગયેલા. અચાનક થોડું બધાને ઈજાગ્રસ્ત થઈ. આ બાટલો કેટલા કિલોવાળો હતો ને કયો બાટલો હતો? બાટલાની કંપનીનો તો મને કંઈ ખ્યાલ નથી, પણ 16 કિલોવાળો બાટલો હતો. 7 કિલોવાળો બાટલો હતો. રસોઈ બનાવતાના ત્યારે જ આ ઘટના બની હતી.